કરીશું। હવે તમારે સ્વેટરની સાથે રેનકોટ પણ તૈયાર રાખવું પડશે। ગુજરાતવાસીઓ ઠંડી માટે હજી તૈયારી રાખજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધ્રુજાવી દે તેવી આગાહી કરી નાખી છે। હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પણ થોડા દિવસ બાદ ટ્રિપલ ઋતુનો અહેસાસ તમને થશે। હમણાં ઠંડી તારીખ 27 સુધી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલમાં પણ એટલું અને સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ એટલું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢમાં 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ જેવું, રાજકોટમાં 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ જેવું, જામનગરમાં લગભગ 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેવું, અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 18 થી 20 સેલ્સિયસ જેવું। આમ છતાં જામનગરમાં થોડું ઠંડી રહેશે અને વલસાડમાં 18-19 સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે। અને આ લઘુત્તમ ઉષ્ણતામાનમાં આ ઠંડી સવારના ભાગમાં બરફીલી હશે, એટલે વૃદ્ધો અને બાળકોએ આ ઠંડીમાંથી જરા સાચવવું રહ્યું। તો હવે સ્વેટરની સાથે રેનકોટ પણ તૈયાર રાખજો, કારણ કે ગુજરાતનું હવામાન એ બદલાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે। લગભગ હજુ એક પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ કરશે, હવામાનમાં પડતો હશે। તારીખ લગભગ 22 તારીખ પછી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, અને તારીખ 30-31 જાન્યુઆરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરી તારીખ 4-5 સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ આ અરસામાં ઠંડા પવનો પણ ફૂંકાશે, અને 15મી ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવશે, કારણ કે એક લા નીનોની અસર થોડા સમય માટે બની છે। જો કે તેમાં હવામાન નિષ્ણાતોમાં કેટલાક મતે અવઢવ છે, જેના કારણે લા નીનોના કારણે બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે, અરબ સાગર પણ સક્રિય રહેશે। માવઠાની અસર ઉત્તર ગુજરાતમાં વધુ થશે, અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, કચ્છના ભાગોમાં થવાની શક્યતા વધારે રહેશે। છાંટા આવશે અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા રહેશે। અસર થોડીક મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે, અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળવાળું આવી શકવાની શક્યતા રહેશે। આ માવઠું ખેડૂતોને રડાવી શકે છે। અંબાલાલે ખેડૂતોને સૂચન કર્યું છે। જીરા જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા માવઠાના કારણે વધારે રહેતી હોય છે, અને કેટલાક પાક હજુ કઠોળ પાકમાં તુવર જેવા પાક, રાયડા જેવા પાકોમાં પણ મચ્છી આવવાની શક્યતા રહેશે, મોલો મચ્છી, અને દિવેલા પાક જેવા ઊભા છે તેમાં લગભગ ઈયળો પડવાની શક્યતા રહેશે, એટલે કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। સુરતથી આવી રહ્યા છે હવે સમાચાર। ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર ઉપર કેમિકલ હુમલો થયો છે। એક યુવકે ડોક્ટર ઉપર કેમિકલ યુક્ત પ્રવાહી નાખ્યું। કેમિકલ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે। ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના આ સીસીટીવી સામે આવ્યા છે કે જેમાં એક ડોક્ટરની ઉપર કેમિકલનું પ્રવાહી નાખવામાં આવ્યું, અને જેમાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા। જોઈ શકાય છે કે ડોક્ટર એક ઇસમ આવે છે, અને જ્યાં ડોક્ટર ઊભા છે તેમના ઉપર તે દૂરથી કેમિકલવાળું પ્રવાહી નાખવાનો પ્રયત્ન કરે છે, જીવલેણ અટેક કરે છે। તો બીજી બાજુ ઘટનાના દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે કે જેમાં 2 દિવસ અગાઉ એક પરિણીતા પર એસિડ અટેક કરવામાં આવ્યો। તેના જ પતિએ એસિડ અટેક કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કરવામાં આવ્યો। મંગેતરની કૌટુંબિક બહેન પર પ્રકાશ સરવૈયા દ્વારા આ એસિડ અટેક કરાયો છે। રાજકોટના સોખડા ગામમાં આ ઘટના બનવા પામી છે। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ। યુવાનને બંદૂક રાખીને એસિડ અટેક કર્યો।
ગીર સોમનાથથી સમાચાર ઉના નગરપાલિકાના સભ્યએ પિતરાઈ બહેન ઉપર હુમલો કર્યો છે. નશાની હાલતમાં પિતરાઈ બહેન ઉપર છરી અને લોખંડના પાઇપ સાથે હુમલો કરવાનો આરોપ છે. રાજુ ગોસ્વામી ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સભ્ય છે. સભ્ય રાજુ ગોસ્વામી અને તેમના પરિવારે પાડોશમાં રહેતી બહેન ઉપર હુમલો કર્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર મામલે ઉના પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નગરપાલિકાના સભ્યોના આ દ્રશ્યો સામે આવ્યા. નશાની હાલતમાં રાજુ ગોસ્વામીએ હુમલો કર્યો. તેણે અને તેના પરિવારના સદસ્યોએ ભેગા મળીને આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ઉના પાલિકાના વોર્ડ નંબર 9ના તે સભ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. એટીએસે ડ્રગ્સ મામલે અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરી છે. એટીએસે 100 કરોડથી વધુની દવાઓ જપ્ત કરી છે. કંપનીમાં અલ્પ્રોઝોલમ નામની દવાનો વેપાર થતો હતો. એટીએસની તપાસમાં ખુલાસો થયો છે. ગેરકાયદે બનતી હતી આ દવા. ગઈકાલે આણંદના સોખડા જીઆઈડીસીમાં રેડ પાડવામાં આવી હતી. ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન સામે આવ્યું. પ્રતિબંધિત ડ્રગ સપ્લાય કરતી હતી કંપની. ગુપ્ત રીતે શરૂ કરી હતી એટીએસની ટીમે તપાસ. ખંભાતમાં લુણેજ ગામના દરિયા કિનારે પાસે કંપની ચાલતી હતી. શંકાના દાયરામાં ગ્રીન લાઈફ કંપનીના માલિકો મૂળ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની માહિતી અનુસાર અમદાવાદ સ્થિત કંપની માલિકોને એટીએસે ઝડપી પાડ્યા છે. અમદાવાદ કચેરી ખાતે તેઓની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. મોરબીના ટંકારામાં લજાઈ ગામે ગોડાઉનની અંદરથી વિદેશી દારૂની કુલ 178 પેટી પકડી પાડવામાં આવે છે. બાતમીના આધારે ગોડાઉનનું તાળું તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો. ટાઇલ્સના બોક્સની અંદર છુપાવેલા 11,81,000નો આ વિદેશી દારૂ પકડી પડાયો છે. ગોડાઉન ભાડે રાખનાર કમલેશ કુમાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે. તો આ તરફ દ્વારકામાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયું છે. ભાણવડના બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. એસઓજી, એલસીબી પોલીસ અને ફોરેસ્ટના ડુંગરમાં ધામા સામે આવ્યા. બરડા ડુંગરમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. કંકાલને લઈને એફએસએલ ટીમની મદદ લેવામાં આવશે. બરડા ડુંગર વિસ્તારમાં અવરજવર પર હાલ રોક લગાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. કોનું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. મુકુંદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા. મુકુંદ, જે રીતે આ માનવ કંકાલને લઈને વિગતો આવી રહી છે, કોનું છે, કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ, તેને લઈને કોઈ માહિતી આવી છે સામે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના જે બરડા ડુંગરમાં છે તેમાં માનવ કંકાલ હોવાની માહિતી દેવભૂમિ દ્વારકા પોલીસને મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારે જે બરડા ડુંગરમાં આવેલું કિલેશ્વર છે તે કિલેશ્વર વિસ્તારમાં 2 માનવ કંકાલ હતા અને એક વૃક્ષના પેડ પર દોરી વડે જે આ માનવ કંકાલ હતા તે લટકતા હોવાની જાણકારી પણ મળી રહી છે. અને હાલ દેવભૂમિ દ્વારકા, એલસીબી, એસઓજી સહિતની ટીમ છે તે આ ટીમ ત્યાં તપાસ માટે પહોંચી છે અને એફએસએલની મદદ લઈ આ જે કંકાલ છે તે કેટલા જૂના છે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની તમામ જે પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાલ હાથ ધરી છે. આભાર મુકુંદ માહિતી બદલ. રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ બેન 100 વાગે ડેથ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેથ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે. આજે અમે સરકાર પાસે, આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ. અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જે પણ પરિવારજનો છે એમનું એવું કેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે.
હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે. રાજકોટના નામાંકિત તબીબ ડોક્ટર જય પટેલના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર જય પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. જય પટેલ દ્વારા આપઘાત કરતા પૂર્વે લખવામાં આવી હતી આ નોટ. બનાવની પહેલી જાણ માતા પિતાને નહીં જીજાજીને કરજો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનેસ્થેશિયાના ઓવરડોઝથી મોત થયું હોવાની આશંકા છે. પ્લાન્ડ સર્જરી સમયે તબીબ હાજર ન રહેતા હોસ્પિટલ સ્ટાફે ઘરે તપાસ કરી હતી. હોસ્પિટલ સ્ટાફની તપાસ દરમિયાન તબીબ મૃત અવસ્થામાં મળ્યા. તબીબના આપઘાતના કારણ અંગે તાલુકા પોલીસની તપાસ શરૂ થઈ છે. તબીબ જય પટેલના માતા પિતા હાલ યાત્રા ઉપર ગયેલા છે. બનાસકાંઠા વિભાજનનો વિરોધનો વંટોળ હજી પણ થંભ્યો નથી. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ ઉગ્ર છે. ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આંદોલન હજી યથાવત હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રવાલ 3 રસ્તાઓ નજીક હનુમાન દાદાના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, જે રીતે આ આંદોલનનો માર્ગ સ્થાનિકો દ્વારા અપનાવવામાં આવ્યો છે, હજી પણ વિરોધના વંટોળ થમ્યા નથી. હાલ શું પરિસ્થિતિ છે? લોકો શું કહી રહ્યા છે? ચોક્કસથી જ્યારે 1 તારીખે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું તે દિવસથી જ આંદોલનનો જે રંગ છે તે પકડાયો છે અને લોકો જે સતત જે છે તે થરાદ જિલ્લામાં જવાનો વિરોધ કરી રહ્યા છે. ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. આજે ધાનેરાના દેડા ગામની અંદર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને તેમને ધાનેરામાં રાખવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાનજીના મંદિરે એક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને યજ્ઞ યોજીને માંગ કરવામાં આવશે સરકાર સામે કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. જી આભાર કિશોર, માહિતી બદલ. વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ છે. થરાદના વતનીઓએ સુરતમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ તેમણે બનાવ્યો. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને પણ વધાવ્યો. લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે. બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી. 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે. આખા થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે. થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું. જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે. એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે. ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવે છે. તબીબ અને દર્દીના સગાની રકઝકનો વિડીયો વાયરલ થયો છે. દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. દર્દીના આક્ષેપની સામે મહિલા તબીબ કહી રહી છે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે. સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ થયો છે. વાયરલ વિડીયો સ્મીમેર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બની રહ્યો છે. આ વાયરલ વિડીયોને લઈને હવે તપાસ પણ આગળ કરવામાં આવે તેવી માંગ છે. દર્દીની યોગ્ય સારવાર ન કરાઈ હોવાનો પરિજનો આક્ષેપ લગાવી રહ્યા છે. દર્દીએ દારૂ પીધું એટલે ખેંચ આવી તેવું તબીબ જણાવી રહ્યા છે. ત્યારે આખરે સમગ્ર મામલે હકીકત શું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તમને ખબર અમે ડોક્ટર છે. મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીના રહીશો પીવાના પાણીને લઈને વિરોધ કરી રહ્યા છે. મહિલાઓ મનપા કચેરીએ પહોંચીને ધરણા કરી રામધૂન બોલાવી રહી છે. તો ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો. છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરી ખાતે પહોંચી હતી અને જેને લઈને ડેપ્યુટી કમિશનર તાબડતોડ કચેરી આવી પહોંચ્યા અને સમસ્યા દૂર કરવા અંગે કામગીરી પણ શરૂ કરી. જોકે સ્થાનિકોએ મનપા કચેરીને અડગ રહી લેખિત બાંહેધરીની માંગ કરી છે. ઉમરે ઓફિસે આવવું પડે છે, પાણી આવતું નથી. એટલે અમને પાણી જોઈએ એટલે અમારે તેલના ડબ્બા કે ઘઉં કઈ જોતું નથી.
અમારે પાણી જોઈશે, બીજું કાંઈ નહીં. ત્યાં લગી અમે અહીંથી ડગવાના નથી. પાણી આવે ત્યાં લગી અમે રહેશું જ. સોસાયટીમાં દર્દી શેરીમાં રહી છે, 10 વર્ષથી પાણી આવતું નથી. એનો પ્રશ્ન તો સોલ્વ કરો. સાહેબ નહીં આવે ત્યારે ક્યાં રહેશું, નકર પછી તાળા મારશું. સનાળા રોડ ઉપર આવેલો છે, ત્યાં છેલ્લા 10 થી 12 વર્ષથી પાણીનો પ્રશ્ન છે અને ત્યાંના રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરી છે. આપ જોઈ શકો છો 7/7/2012 ત્યારથી આપણા ચીફ ઓફિસર સાહેબ જિલ્લા ફરિયાદ નિવારણ જે કચેરી છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં એમને અગણિત રજૂઆતો કરેલી છે છેલ્લા 12 વર્ષની અંદર. છેલ્લા આપણા કમિશનર સાહેબને પણ 13/1/2025 અને 20/1/2025 પણ રજૂઆતો કરેલી છે. તેમ છતાં પણ ત્યાંના રહીશોને કોઈ પણ જાતનો ન્યાય મળ્યો નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટમાં બુલેટ રાજાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. બુલેટમાં મોટા સાયલેન્સરથી ઘોંઘાટ કરી ત્રાસ ફેલાવતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસે આવા ટપોરીઓને પકડી પાડ્યા છે. અવાજનું પ્રદૂષણ ફેલાવનારા બુલેટના સાયલેન્સરને લઈ કામગીરી કરાઈ. મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ. 497 બુલેટ ડિટેન કરવામાં આવ્યા. બુલેટના 355 સાયલેન્સરો ઉપર રોડ પર રોલર ફેરવી દેવામાં આવશે. 497 ડિટેન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક પણ કર્યો નથી. મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલતી રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. અમિત શાહ વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયા. સૌથી પહેલા અમિત શાહ એરપોર્ટથી સીધા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા. અહીં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો હતો. અહીં હાજરી આપ્યા બાદ અમિત શાહ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને હારતોરા પહેરાવીને પુષ્પાંજલિ આપી. અહીંથી સીધા અમિત શાહ સુરત પહોંચ્યા. તેઓએ સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું. સુરતની હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે. આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે બાદ અમિત શાહ સાંજના સમયે ફરી અમદાવાદ પહોંચ્યા. ચેનપુર અને સાબરમતીમાં અંડરપાસ અને ડી કેબિન અંડરપાસનું લોકાર્પણ કર્યું. બાદમાં રાણીપમાં સભા સંબોધી. સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધ્યો. દિલ્હીમાં સામસામે પરંતુ વલસાડમાં હમ સાથ સાથ. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જોડે લડી શકે છે. ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ. અલગ અલગ લડે તો બંનેને નુકસાન થાય તેવું અનંત પટેલનું નિવેદન છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા, તેવું પણ તેઓએ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં છે. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 25 જાન્યુઆરીએ મુકુલ વાસનિકની અમદાવાદ મુલાકાત. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા. આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ઘડાશે રણનીતિ. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન સંમેલન કરશે. સ્થાનિક કક્ષાના મુદ્દાઓ લોકો સુધી લઈ જશે. કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ બેઠકમાં થશે ચર્ચા. હાલ ગઠબંધન મામલે કોંગ્રેસની કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ મોટા શહેરોમાં રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષ પલટાનો પવન ફૂંકાવાનો શરૂ થયો છે. જૂનાગઢમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ચોરવાડ શહેર ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ભાજપના સૌથી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. રબારી અને કોળી સમાજના આગેવાનોએ કેસરીઓ છોડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાર્યકરોને ખીસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ચોરવડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાનાર આ ભાજપના નેતાનું એક પણ કામ ન થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. અમદાવાદના આંગણે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો. CM ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSSના સર કાર્યવાહ સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉઠાડી સ્વાગત કર્યું. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતથી મહાકુંભમાં જવા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવશે. અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ જશે. 27 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલ નવી વોલ્વો બસને લીલી ઝંડી આપશે. ગાંધીનગરથી યાત્રાળુઓને પહેલી બસ શરૂ થશે. ₹8100માં 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ જાહેર થયું છે. રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાયો છે.
લાંબુ અંતર હોવાથી એક રાત્રે રોકાણ શિવપુરી ખાતે રહેશે. યાત્રાળુઓ ઓનલાઈન પણ પેકેજ બુક કરાવી શકે છે. ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે. આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે. તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે. અહિંસાની રક્ષા માટે ક્યારેક હિંસાની જરૂર નહીં તો અહિંસાનું તત્વ કેવી રીતે સુરક્ષિત રહેશે? આરએસએસના નેતા ભૈયાજી જોશીનું અમદાવાદમાં નિવેદન સામે આવ્યું. અમદાવાદમાં ચાલી રહેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં તેઓએ આ નિવેદન આપ્યું છે. जिसको लोग अधर्म के श्रेणी में डालेंगे, ऐसे कार्य भी धर्म की रक्षा के लिए करने पड़ते हैं. हमारे महापुरुषों ने किए हैं. उसका बड़ा उदाहरण महाभारत का युद्ध है. कौरवों का पक्ष था, पांडवों का पक्ष था. कौरवों का पक्ष अधर्म करने वाला माना गया और पांडव धर्म के पक्ष में खड़े थे. युद्ध के सारे नियम तो कौरवों ने पालन किए, पांडवों ने तो युद्धों के नियमों को एक तरफ रखते हुए अधर्म पर विजय प्राप्त करने के लिए अपने व्यक्तिगत सारी बातों को समर्पित करते हुए अधर्म को समाप्त करने का काम किया है. तो ये धर्म और अधर्म का विवेक जो सिखाता है, धर्म है, अहिंसा का तत्व है. पर अहिंसा की रक्षा करने के लिए कभी कभी हिंसा का भी आधार लेना पड़ता है. नहीं तो अहिंसा का तत्व कैसे सुरक्षित रहेगा? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને જેમાં આણંદ જિલ્લાના આંકલાવ નગરપાલિકાની 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. આંકલાવ શહેર 25,000ની વસ્તી ધરાવતું શહેર છે, જેમાં 17,000 જેટલા મતદારો છે. આંકલાવ નગરપાલિકાની રચના 1995માં કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી આંકલાવ પાલિકામાં કોંગ્રેસ પ્રેરિત અપક્ષના સભ્યોએ આંકલાવ પાલિકામાં રાજ કર્યું છે. પણ સ્થાનિક ભાજપના નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આંકલાવ નગરના છેવાડાના નાગરિક સુધી પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા સામાન્ય કાર્યકરને ટિકિટ આપી હતી અને માત્ર 17 થી 18 દિવસના પ્રચારમાં અમિત ચાવડાને ફીણ લાવી દીધું અને માત્ર 2700 મતોથી હું હાર્યો છું. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટું સમર્થન મળવાનું છે. અમે લોકસભામાં પણ બહુ સારામાં સારું દેખાવ કર્યો છે. 97,000 મતે મિતેશભાઈ પટેલ જીત્યા છે અને આ વખતની તમામ નગરપાલિકાઓ, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અમે જીતવાના છીએ. અમિતભાઈ ચાવડા અહીંયા ધારાસભ્ય છે અને ગઈ વખતે ચૂંટણી લડ્યા તો માત્ર 2700 મતથી એવા જીત્યા. એટલે ક્યાંક ને ક્યાંક એમની હાર ચોક્કસથી થઈ. એ હાર ભારખી ગયા અને એમને પણ ખ્યાલ છે કે હવે પબ્લિકનો રૂપરંગ બદલાયો છે અને એમની આકાંક્ષાઓ, અપેક્ષાઓ પૂરી કરવા માટે એકમાત્ર વિકલ્પ હોય તે ભારતીય જનતા પાર્ટીનો છે. આવી અનેકો યોજનાઓનું ભાથું લઈને અમે છેવાડાના માનવી સુધી, અમે ગરીબ લોકો સુધી અને સીમ વિસ્તારો સુધી પહોંચ્યા છે અને એને ખરેખર ખૂબ આવકારેલા છે. અને હવે એકમાત્ર વિકલ્પ જો આંકલાવ માટે હોય તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે આ વખતે અમે ચોક્કસથી કહીએ કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ વખતે રંગે ચંગે અને ફૂલ જોશમાં અહીંયા લહેરાવાનો છે. અને અમિતભાઈની અને કોંગ્રેસ વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો. નવરચના સ્કૂલ યુનિવર્સિટીને ધમકીભર્યો ઈમેલ મળ્યો. ધમકીના પગલે બીડીએસની ટીમની સ્કૂલ યુનિવર્સિટીમાં તપાસમાં કંઈ જ શંકાસ્પદ નથી મળ્યું. પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજ સવારે નવરચના સ્કૂલ વાયલી ખાતે છે, તેના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રવાલ છે, તેના ઈમેલ એડ્રેસ ઉપર એક મેલ અનનોન હતો,
જે મળેલ એ જોતા તેમાં લખેલું હતું કે ભાઈ નવરસના સ્કૂલ છે તેની પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બ રાખવામાં આવેલો છે. આ બાબતેથી જ્યારે પોલીસ સ્ટેશન અને કંટ્રોલને જાણ કરવામાં આવી ત્યારે કંટ્રોલ દ્વારા તમામ જે લોકલ યુનિટ છે, સાયબર સેલ છે, BDDS છે, ડોગ સ્કોડ છે, SOG, DCB અને લોકલ પોલીસ તમામ સ્થળ ઉપર પહોંચેલા અને તમામ જે પરિસર છે સ્કૂલની અને રૂમ છે તમામ ચેક કરવામાં આવેલ છે. હાલ કોઈ फर्दाई के जो आशंकास्पद कोई वस्तु मળી आवेल नहीं. पूरा टीम आया, पुलिस DCP से लेके कमिश्नर से सब लोग हमको हेल्प किया है, हमने पूरा चेक किया है, कोई भी इश्यू नहीं हुआ है, सब कुछ कंप्लीट है, कोई स्कूल में कोई प्रॉब्लम नहीं चेकिंग किया और पूरा अपना हर एक क्लासरूम पाइपलाइन से ऑफिस में हर एक कोर्टर में हर एक जगह पे सब एक क्लासरूम खोल के पाइपलाइन से लेके पानी का चैम्बर से लेके सब कुछ तो लेकिन आप ये सोचो कि बड़ौदा के जो जिला शिक्षा अधिकारी है वो कहाँ है? उन्होंने आज तक अभी तक मैं सुबह से यहाँ हूँ, मुझे इतने फोन कॉल आए, एज अ वाली मंडल प्रेसिडेंट मैं यहाँ पर हाजिर हूँ, लेकिन उनकी यहाँ पे उनके कोई स्टाफ भी यहाँ पर कोई स्कूल में आए नहीं है. क्यों नहीं आए? और बड़ौदा की एक स्कूल में मैसेज आया तो ठीक है, दूसरी भी तो बड़ौदा में इतने सारे स्कूल है, तो क्यों आज एक दिन के लिए वो स्कूल मैसेज देके बंद भी करवा सकते थे.